ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિશેની ચર્ચામાં આપણા પાછલા શનિવારની ચર્ચામાં આપણે કહ્યું હતું કે એક પ્રશ્ન જે સ્વાભાવિક ઘણાના મનમાં થાય છે કે ધ્યાનમાં મન કેમ લાગતું નથી, અને આ પ્રશ્નના જવાબમાં સ્વામી બ્રહ્માનંદજી મહારાજે ધ્યાન ધર્મ અને સાધનામાં જે કહ્યું એનું વાંચન આપણે કર્યું હતું. અને ધ્યાનમાં આપણું મન નથી લાગતું, ધ્યાનમાં મન એકાગ્ર થતું નથી, ધ્યાનમાં મન બેસતું નથી. આ કંઈક એવા પ્રશ્નો છે જે લગભગ દરેકની પાસેથી મળે છે, દરેક સાધકના જીવનમાં ઉઠે છે, એના મનમાં ઉઠે છે. અને એટલા જ માટે કહ્યું કે આ સ્વાભાવિક પ્રશ્નો છે. તો પહેલી વાત તો જે કહી હતી કે સ્વભાવથી જ મન ચંચળ છે, એની વાત સ્વામી વિવેકાનંદે જેમ એક વાનર સાથે સરખામણી કરી છે એ વાત આપણે યાદ રાખીએ. એટલે એના માટે ચિંતિત થવાની જરૂર નથી. ધ્યાનમાં જો મન એકાગ્ર ન થતું હોય તો એ સ્વાભાવિક વાત છે, કારણ કે મનનો સ્વભાવ જ ચંચળ છે, વાનર જેવો. બીજી વાત આપણે કહી હતી કે આપણે નિયમિત રીતે ધ્યાન કરતા નથી. હાફ હાર્ટેડ અટેમ્પ્ટ, પૂર્ણ હૃદયથી પૂરા દિલથી આપણે ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરતા નથી, અથવા કરીએ છીએ તો જલ્દીથી છોડી દઈએ છીએ, પૂર્ણ હૃદયથી કરતા નથી. ને એટલા માટે જ્યારે આપણે ધ્યાનના અભ્યાસ માટે ધ્યાનની જે કિંમત ચૂકવવી પડે, એ કિંમત છે પોતાના પરિશ્રમની, પોતાના સમયની. એ કિંમત ચૂકવવા આપણે તૈયાર નથી હોતા, અને એટલા માટે ધ્યાનમાં નિષ્ફળ જઈએ છીએ. અને ત્યારે આપણે કહીએ છીએ કે સમય નથી, જે વાત કરી ટ્રમ્પ કાર્ડ આપણે રમીએ છીએ કે મારી પાસે સમય નથી અને એટલા માટે હું નિયમિત ધ્યાન કરી શકતો નથી. પણ એની પાછળની ભાવના એ જ હોય છે કે ભાઈ થોડા પ્રયત્નો કર્યા, હવે જ્યારે એકાગ્ર મન થતું નથી તેમાં સમય વેડફીને શો લાભ, એવી જાતની એક મનમાં અંદરખાને ભાવના હોય છે. તો આ બંને એકબીજા પર નિર્ભર કરે છે, એકબીજાના પરિપૂરક છે. આપણું મન ધ્યાનમાં લાગતું નથી એટલા માટે કારણ કે આપણે નિયમિત રીતે ધ્યાન કરતા નથી, અને આપણે નિયમિત રીતે ધ્યાન કરતા નથી એટલા માટે કે આપણે કહીએ છીએ સમય નથી, અથવા તો એવા બીજા કોઈ બહાના કાઢીએ છીએ. પણ એની પાછળનું મુખ્ય કારણ એ હોય છે કે ધ્યાનમાં જ્યારે મન લાગતું નથી ત્યારે નિયમિત ધ્યાન કરવામાં મન લાગતું નથી. અને નિયમિત જ્યારે ધ્યાન નથી કરતા ત્યારે એની અસર ધ્યાન પર પડે છે. 8-10 દિવસ ધ્યાન ન કર્યું, વળી એક દિવસ ધ્યાન કર્યું તો તે દિવસ ધ્યાનમાં મન બેઠું નહીં, પાછા ઉઠી ગયા. તો આ અનિયમિતતાને કારણે વધુને વધુ ધ્યાન આપણા માટે દુષ્કર બનતું જાય છે. તો આ એકબીજા ઉપર નિર્ભર કરે છે. તો આ અનિયમિતતાનું કારણ જે કહ્યું કે આપણે એની પ્રાઇસ દેવા માટે તૈયાર નથી. કે જેમ દવા આપણે લઈએ છીએ, કડવી લાગે છતાં પણ જેમ દવા લેવી પડે છે, એમ શરૂઆતમાં ધ્યાન તો નીરસ લાગશે જ, તેમ છતાં દવાની માફક જેનું સેવન કરવામાં આવે તો ધીરે ધીરે એ આપણો રોગ મટી જાય છે ને પછી ધ્યાનમાં આનંદ આવે છે. તો શરૂઆતના આ જે દિવસો, એ કઠિન દિવસો, એ પાર કરવામાં જરાક મુશ્કેલ પડે છે, અને એની પ્રાઇસ આપણે પે કરવા માટે તૈયાર નથી હોતા. કેમ નથી હોતા? કારણ કે ધ્યાનનું મહત્વ આપણને સમજાયું નથી. ને એટલા જ માટે ધ્યાનનું શું મહત્વ છે આપણા જીવનમાં, એના શારીરિક લાભો, એના માનસિક લાભો અને એનાથી આપણા આધ્યાત્મિક લાભો, એ વિશેની આપણે વિસ્તારની ચર્ચા આપણે કરી હતી. એક વાત ત્યારે મનમાં યાદ રાખવી જોઈએ, જે અન્ય વાચો વિમુંચથ, જે સમય વેઠવી ન નાખવો જોઈએ, એક એક ક્ષણનો સદુપયોગ કરવો જોઈએ. જે વાત થઈ હતી એના સંદર્ભમાં જ એને આ સંદર્ભમાં આપણે જોડી લઈએ કે ધ્યાનમાં આપણને સમય મળતો નથી, એ આપણે જ્યારે કહીએ છીએ. અને જ્યારે કહીએ છીએ બસ હવે રિટાયરમેન્ટને 8 જ વર્ષ બાકી છે, રિટાયરમેન્ટ પછી તો આખો દિવસ ધ્યાન જ કરવાનું છે ને, એટલે હમણાં અમે જરા વ્યવહારના કામો બધા પતાવી લઈએ, એના પછી ધ્યાન કરીશું. અથવા વિદ્યાર્થી સમજે છે કે આ પરીક્ષા પતી જાય, એના પછી અભ્યાસ પૂરો થઈ જાય, એના પછી ધ્યાન જ કરવાનું છે અત્યારે. પણ એવો સમય આવશે નહીં. કારણ કે જે લોકો અહીંયા થોડાક યુવાનો બેઠા છે જાણે છે ક્રિકેટની રમત છે, ક્રિકેટની રમતથી જે લોકો વાકેફ છે, ક્રિકેટમાં વન ડે ક્રિકેટ જ્યારે રમાય છે ત્યારે પીચ જો બહુ જ ખરાબ હોય
અને બોલિંગ બહુ જ ટાઈટ હોય અને ફિલ્ડિંગ પણ બહુ ટાઈટ હોય, ત્યારે બહુ બેટિંગવાળાને ખૂબ જ મુશ્કેલ પડી જાય છે. કારણ કે વન ડે ક્રિકેટ એટલે એમ સમજે છે કે જેટલા ચોક્કા અને છગ્ગા મારશું, બસ ચોક્કા અને છગ્ગા મારશું તો આપણે જીતી જશું. કેટલાક છ છગ્ગા મારીએ તો એક ઓવરમાં 36 રન થઈ જાય, તો બસ આપણે તો 40 ઓવર છે, ગમે ત્યારે મારી લેશું. એવો વિચાર કરીને પહેલા 25 ઓવર જો તમે મેડન કાઢી નાખો કે પાછળથી આપણે ચોગ્ગા અને છગ્ગા મારશું, અને પછી ફિલ્ડિંગ ટાઈટ હોય અને ચોગ્ગા અને છગ્ગા મારવા જાય, તમે દર વખતે બાઉન્ડ્રી લાઇનમાં કેચ આઉટ થતા જ જાઓ તો ક્યારેય નહીં જીતાય. જ્યારે ફિલ્ડિંગ ખૂબ ટાઈટ હોય, બોલિંગ પણ ટાઈટ હોય, અને જ્યારે ચોગ્ગા અને છગ્ગા મારવાનો સ્કોપ ન હોય, તો ત્યારે એક જ ટીમ જીતે છે, જે ટીમ કુશળ હોય છે ઇન સ્ટીલિંગ રન્સ. જે લોકો રન ચોરવામાં, સિંગલ્સ ચોરવામાં, સિંગલ એક જ રન દોડીને તરત જ પૂરો કરી લીધો, વળી એક જ રન દોડીને પૂરો કરી લીધો. એવી રીતે એ લોકો કહે છે ક્રિકેટની રમતમાં, વન ડે ક્રિકેટમાં, કે જે લોકો વધારે ચોગ્ગા છગ્ગા મારી શકે એ ટીમ જીતતી નથી ફાઇનલમાં. કોણ જીતે છે? જે લોકો આવી રીતે સિંગલ્સ ચોરી શકે છે, એક સિંગલ રન બનાવવામાં જે લોકો કુશળ છે. જરાક એક ગમે તેવી બોલિંગ હોય પણ તેમ છતાં જરાક ગમે તેવી ફિલ્ડિંગ હોય તો પણ જલ્દી દોડીને એક રન પૂરો કરી લીધો. એવી રીતે એક એક રન આવી રીતે સિંગલ્સ ચોરવાથી જ આ એટલી ટાઈટ બોલિંગ છે. ધ્યાનમાં જ્યારે આપણે બેસી છે, આપણા મનમાં એટલી જાતની ફાસ્ટ બોલિંગ ચાલે છે, એવી જાતની પીચ ખરાબ છે કે ખૂબ અત્યંત સારા સંસ્કાર ન હોય તો સાધારણ વ્યક્તિ માટે આ ધ્યાનનો અભ્યાસ એ સરળ નથી. અને એટલા જ માટે ચોગ્ગા અને છગ્ગા મારવા આપણા માટે શક્ય નથી. આપણે જેમ વિચારીએ કે બસ પછી રિટાયરમેન્ટ પછી 8-8, 10-10 કલાક આપણે ધ્યાન કરીને બધું પતી નાખીશું, કેચ આઉટ થઈ જશું, કાં પાગલ થઈ જશું અને કાં મરી જશું, કાં હાર્ટ ફેલ થશે, કાં મેન્ટલ ટેન્શનને કારણે હંમેશા માટે જિંદગી ખરાબ થઈ જશે. જો 8-10 કલાક અચાનક ધ્યાન કરવામાં આવે તો એ ક્યારેય નહીં બને. એટલા માટે અત્યારે એના માટેનો સોનેરી નિયમ છે, અત્યારથી જ, આજથી જ, ગમે એટલી બોલિંગ ટાઈટ હોય, ગમે એટલો આપણને સમયનો અભાવ હોય, એ સમયના અભાવમાં 86,400 સેકન્ડમાંથી થોડીક સેકન્ડો કાઢીને અત્યારથી જો સિંગલ એક રન લેવા માંડીએ તો પછી આપણને આ પાછળથી આ ચોગ્ગા અને છગ્ગા મારવામાં કેચ આઉટ થવાની ભીતિ નહીં રહે. તો આ છે સોનેરી નિયમ કે ગમે તે પણ આજે ને આજે, આજથી જ ધ્યાનનો અભ્યાસ શરૂ કરવો. ઓછો ભલે 1 મિનિટ 2 મિનિટ, પણ એ અત્યારની 1 મિનિટ 2 મિનિટ આજથી જે પ્રારંભ કરીશું એ પછીની 8-10 વર્ષ પછીના 8-8, 10-10 કલાકના અભ્યાસ કરતાં પણ વધારે મૂલ્યવાન છે. જેમ વાત કહે છે ટીપે ટીપે સરોવર ભરાય, આપણામાં કહેવત છે, તો ઠીક એ જ વાત છે. એક એક ક્ષણનો જો આપણે સદુપયોગ આપણે કરી શકીએ અત્યારથી, તો એવી રીતે જો નિયમિત આપણે ધ્યાન કરી શકીએ, સારું લાગે કે ન લાગે, અને એક એક ક્ષણ, થોડા ક્ષણો દરરોજ જો દેતા જઈએ તો ધીરે ધીરે આપણે ધ્યાનના અભ્યાસમાં અગ્રસર થશું. તેના માટે ધ્યાનના મહત્વની આપણે વાત વિસ્તારથી કરી હતી. ધ્યાનની અનિવાર્યતાની વાત આપણે કરી હતી કે જેમ આપણા શરીર માટે ખોરાકની આવશ્યકતા છે, એમ આપણા મન માટે ધ્યાનની આવશ્યકતા છે. ધ્યાન, જપ, આ આધ્યાત્મિક સાધનાની આવશ્યકતા છે. ક્યારેક આપણે બહાર જઈએ છીએ, ટ્રાવેલિંગમાં જઈએ છીએ, ત્યારે આપણને મનગમતો ખોરાક મળતો નથી. તેમ છતાં આપણે ગમે ત્યારે એ રસ્તામાં હોઈએ તો રસ્તામાં, ટ્રેનમાં હોઈએ તો ટ્રેનમાં, ગમે ત્યારે કોઈ પણ જાતનો ખોરાક લઈ લે છે. ખબર છે આ ખોરાક સારો નથી, ભાવતો પણ નથી, ફાવતો પણ નથી, અને જેટલી જોઈએ એવી જાતની ચોખ્ખાઈ નથી, તેમ છતાં લઈ લે છે. શું કરવા? એના ભાઈ ખોરાક નહીં લે તો નિર્બળ થઈ જશું. એવી જ રીતે એ ત્યારે આપણે ગમે તેમ રીતે જેમ ખોરાક આપણા શરીરને દઈએ છીએ, એવી જ રીતે આપણા મનને માટે, ખોરાક માટે આપણે ક્યારેય ચિંતા કરતા નથી કે મનને જો સદવાચન નહીં આપીએ, મનને જો ધ્યાનનો અભ્યાસ નહીં કરાવીએ, મનને જો આધ્યાત્મિક સાધના નહીં થાય તો આપણું મન નિર્બળ થઈ જશે, દુર્બળ થઈ જશે. એવી જાતનો આપણે ચિંતન ક્યારેય કરતા નથી, અને એને જ કારણે માનસિક રીતે આપણે અસ્વસ્થ થઈએ છીએ. મોટાભાગના લોકો આપણે માનસિક રીતે અસ્વસ્થ છીએ. એનો અર્થ એ નથી કે સાયકેટ્રિક પેશન્ટ છીએ, પણ માનસિક રીતે અસ્વસ્થ કોને કહેવાય? માનસિક રીતે અસ્વસ્થ એટલે જે માનસિક રીતે સ્વસ્થ નથી, એ બધા માનસિક રીતે અસ્વસ્થ છે. માનસિક રીતે સ્વસ્થ કોને કહેવાય? જેની બુદ્ધિ સ્થિતપ્રજ્ઞ છે. સ્થિતપ્રજ્ઞતાના લક્ષણ આપણે જોઈ લઈએ. ગીતા વાંચીએ છીએ આપણે, ઘણીવાર ઘણા લોકો દરરોજ ગીતા વાંચે છે. એના લક્ષણો સાથે મેળવીએ એવા લક્ષણ છે, મળતા નથી, ઘણા દૂરના લાગે છે. એટલે જ એનો અર્થ છે આપણે હજી માનસિક રીતે સ્વસ્થ નથી પૂર્ણતઃ. એનો અર્થ છે પૂર્ણતઃ જ્યારે સ્વસ્થ નથી, થોડાક આંશિક રીતે આપણે અસ્વસ્થ છીએ માનસિક રીતે. આપણે ન ધારીએ, ન ચાહીએ તો પણ જો ક્રોધ આવી જતો હોય, ક્યારેક વગર કારણે ક્રોધ આવી જતો હોય કોઈના પર, વગર કારણે ઈર્ષા થઈ જતી હોય, વગર કારણે મન ઉદ્વિગ્ન બની જતું હોય, વગર કારણે
ખરાબ વિચાર આવી જતા હોય તો એનો અર્થ છે હજુ આપણું મન પૂર્ણતઃ સ્વસ્થ બન્યું નથી. તો આપણે આંશિક રીતે બધા જ મનથી અસ્વસ્થ છીએ જ, એ વાત આપણે સ્વીકારવી રહી. તો આ મનની અસ્વસ્થતા કેમ છે? કારણ કે આપણે એને ખોરાક બરાબર આપતા નથી. શરીરને ખોરાક માટે આપણે ખૂબ જ ધ્યાન રાખીએ છીએ. ટ્રાવેલિંગમાં જઈએ છીએ તો પણ ગમે તેવો ખોરાક લઈ લઈએ છીએ, પણ મનના ખોરાક માટે એટલે કે સ્વાધ્યાય, જપ, ધ્યાન, આ માટે આપણે પૂરતી કાળજી રાખતા નથી અને એને કારણે મન આપણું અસ્વસ્થ થાય છે. તો આ એક આપણે એટલા જ માટે વાત કરીએ કે ધ્યાનની અનિવાર્યતા આપણને જ્યારે સમજાશે, આપણે એનું મહત્વ સમજાશે, એટલા જ આપણે એના મહત્વની વિશેષ રીતે ચર્ચા કરી હતી. બીજી એક વાત છે કે પતંજલિ આ ધ્યાનને સાતમી ભૂમિકા તરીકે ઓળખાવે છે. યમ, નિયમ, પ્રત્યાહાર, આસન, ધારણા, ધ્યાન અને સમાધિ. તો સપ્તમ ભૂમિકા છે. આપણે એકદમથી છલાંગ લગાવવા માંગીએ છીએ સપ્તમ ભૂમિકામાં. એના પહેલા જે યમ, નિયમ, પ્રત્યાહાર, આસન એ વિશે આપણે અને ધારણા એ વિશે આપણે આગળ વધવા માંગતા નથી. આપણને લાગે છે બહુ લોંગ ડ્રોન પ્રોસેસ છે, ડાયરેક્ટલી આપણે ધ્યાન થઈ જાય. અને કેટલાક લોકો ડાયરેક્ટલી ધ્યાન પણ નથી કરવા માંગતા, ઇન્સ્ટન્ટ સમાધિ જ માગે છે. જેમ શ્રી રામકૃષ્ણદેવ પાસે કોઈ એક વ્યક્તિ આવી અને કહ્યું કે મહાશય, સાંભળ્યું છે કે તમને અવારનવાર સમાધિ થાય છે, તો અમને પણ જરા સમાધિ શીખવી દો ને. 2 મિનિટમાં સમાધિ શીખવા માંગે છે. તો અને એવા પુસ્તકો પણ બહાર પડે છે, ઇન્સ્ટન્ટ, હાઉ ટુ ગેટ ઇન્સ્ટન્ટ સમાધિ, કેટલા ડોલરમાં તમને એક અડધી કલાકનો કોર્સ, 2 કલાકનો કોર્સ, ઇન્સ્ટન્ટ સમાધિ કેવી રીતે મળે, એના કોર્सेस પણ ચાલે છે. લોકો કોર્सेस લે છે પણ ખરા ને પેમેન્ટ પણ આપે છે અને આવી રીતે બધું ચાલે છે. પણ જે લોકો આ ખરેખર આનો અભ્યાસ કરવા માંગે છે એમણે જાણવું જોઈએ કે 7મી ભૂમિકા છે ધ્યાન, 8મી ભૂમિકા છે સમાધિ, અને આ 7મી ભૂમિકા ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી પહેલા 6 પગથિયા આપણે નહીં ચડીએ. અને પહેલા 6 પગથિયામાં પ્રથમ જ આવે છે યમ, નિયમ. એટલે કે જ્યાં સુધી આપણું નૈતિક જીવન, ચારિત્ર ઘડતર નથી થયું, જ્યાં સુધી નૈતિક નિયમોનું પાલન આપણા માટે શક્ય નથી, ત્યાં સુધી ગંભીર રીતે ધ્યાનનો અભ્યાસ, પ્રાણાયામનો અભ્યાસ એ ફક્ત અવાંછનીય છે એટલું જ નહીં, પણ ક્યારેક ક્યારેક ડેન્જરસ બની જાય છે, ભયંકર પણ થઈ જાય છે. અને એને કારણે કેટલાક લોકો પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી બેસે છે. એવી જાતના કેટલાય દાખલાઓ છે. એટલા માટે ખૂબ સાવચેતીપૂર્વક આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. યમ, નિયમના થોડાક નિયમો, ઓછામાં ઓછા નિયમો પાડ્યા પછી જ આપણે ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરવાનો. અને ધ્યાનનો અભ્યાસ એ થોડા ક્ષણો માટે, સાધારણ ધ્યાનનો અભ્યાસ તો આપણે આજથી જ શરૂ કરી શકીએ, પણ જે લોકો ઊંડો અભ્યાસ કરવા માંગે છે એમને તો આ પેલા 6 પગથિયામાં ઘણી રીતે આગળ વધ્યા પછી જ ઊંડો અભ્યાસ પ્રારંભ કરવો જોઈએ, એમ સ્વામી વિવેકાનંદ પોતાના રાજયોગના ગ્રંથમાં કહે છે. એટલું જ નહીં, તેઓ એટલું પણ કહે છે રાજયોગના પ્રારંભમાં જ કે કોઈએ પણ આ જેટલા આમાં રાજયોગમાં, પતંજલિ યોગસૂત્રમાં આ જે બધા કહ્યા છે એ બધાએ જે અભ્યાસો છે એ કોઈક વ્યક્તિગત રીતે કોઈએ પોતાને ગુરુ ન મેળવ્યા હોય, કોઈ ગુરુના સાનિધ્યમાં, ગુરુના સાક્ષાત સાનિધ્યમાં, ગુરુના જ ઉપદેશ પ્રમાણે જ આ બધી સાધના કરવી જોઈએ. નહીં તો એ ભયંકર નીવડી શકે છે, માનસિક અસંતુલન પણ થઈ શકે છે. એટલા માટે ખૂબ સાવચેતીપૂર્વક આગળ વધવાનું છે. પણ આપણે અત્યારે જે ધ્યાનની વાત કરીએ છીએ, જે સાધારણ ધ્યાન, થોડીક ક્ષણોનું ધ્યાન, થોડીક મિનિટનું ધ્યાન, એ ધ્યાન ગમે તે કરી શકે છે. તો આવી રીતે ધ્યાનની અનિવાર્યતા, ધ્યાનનું મહત્વ આપણે જોયું હતું. અને આ 7મી સીડી છે. એટલા જ માટે આપણે જ્યારે 7મી સીડીમાં છલાંગ લગાવવા માંગીએ છીએ ત્યારે આપણને લાગે છે કે ધ્યાનમાં આપણે જે નિષ્ફળ ગયા. કેમ નિષ્ફળ ગયા? તો આપણે પોતાના મનને પૂછવું જોઈએ કે પહેલા 6 પગથિયા ચડ્યા હતા કે નહીં. પણ પહેલા 6 પગથિયા વિશે આપણે ક્યારેય કહેતા નથી. કોઈ આવી નથી કે ભાઈ યમ, નિયમના પાયન કેમ નિયમ પાળાતા નથી, કોઈ નથી પૂછતું. બધા એનો પ્રશ્ન મનમાં એ જ છે, કેમ ધ્યાનમાં મન લાગતું નથી, 7મા પગથિયામાં કેમ હું છલાંગ દઈને નથી પહોંચી શકતો, એ પ્રશ્ન બધાનો હોય છે. અને જાણે કે એ ગેરંટીડ છે કે પહેલા 6 પગથિયા તમે સારી રીતે ચડી ગયા છીએ. તો પહેલા પૂછવું જોઈએ કે પહેલા 6 પગથિયા હું ચડી ગયો છું? નહીં. તો અત્યારે હજી 7મો પ્રશ્ન પૂછવાનો, 7મી સીડીમાં કેમ નથી પહોંચી શક્યો, એ પ્રશ્ન પૂછવાનો હજી અધિકાર મને થયો નથી. તો પહેલા 6 પગથિયાનું જ્યારે ધ્યાન રાખીશું ત્યાર પછી 7મી ભૂમિકા પોતાની મેળે આવશે. બીજી એક પણ વાત છે કે આપણા મનમાં, આપણે જેને મન કહીએ છીએ, એ મનના 2 ભાગ હોય છે. એક છે ચેતન મન, કોન્શિયસ માઇન્ડ, બીજું છે અવચેતન મન, સબકોન્શિયસ માઇન્ડ અથવા તો અનકોન્શિયસ માઇન્ડ, જેને મોડર્ન સાયકોલોજીસ્ટ અત્યારે અનકોન્શિયસ માઇન્ડ કહે છે. આ 2 ભાગ છે. આપણું જે ચેતન મન છે એ આપણા
સંપૂર્ણ મનનો 10મો ભાગ માત્ર છે અને એના 9 ભાગ એ મન અચેતન છે. ચેતન મન એટલે જે મનને આપણે જાણીએ છીએ. આપણે જ્યારે વિચાર કરીએ છીએ, અચ્છા હું શું કરી રહ્યો છું, અત્યારે હું સાંભળી રહ્યો છું, હું શું કરી રહ્યો છું, અચ્છા આજે મેં શું કર્યું, આ જે કંઈ વિચાર મન કરે છે આ બધા વિચારો ચેતન મનમાં થાય છે. સ્વપ્નમાં આપણે જ્યારે કંઈ પણ જોઈએ છીએ, સાંભળીએ છીએ, એ બધું અવચેતન મનમાં થાય છે. તો જે કંઈ આપણે જાગૃત અવસ્થામાં આપણે ચિંતન કરીએ છીએ એ બધું ચેતન મનમાં થાય છે. અને ચેતન મન ફક્ત 1/10મો જ ભાગ છે અને ચેતન મનથી આપણે ધ્યાન કરવાનો અભ્યાસ કરી રહ્યા છીએ. પણ ચેતન મનથી અભ્યાસ કરવા છતાં પણ જે બાકીનો જે 9 ભાગ મન છે એ તો અચેતન મન છે. અને એ અચેતન મનમાં, અનકોન્શિયસ માઇન્ડમાં હજારો જન્મોના કેટલા બધા સંસ્કારો પડ્યા છે, કેટલી બધી જાતની એની પળ પડેલી છે, ધૂળ પડેલી છે, એ વિચારો પડેલા છે, વૃત્તિઓ પડેલી છે. અને એ બધી વૃત્તિઓ ધ્યાનના સમયમાં ઉભરી આવે છે. અને ત્યારે આપણે અચાનક ગભરાઈ જઈએ છીએ, અરે આ તો શું થઈ ગયું, આના કરતાં ધ્યાનનો અભ્યાસ પ્રારંભ તો કરે પહેલાં સારા જ હતા, આવા વિચારો તો ક્યારેય નહોતા આવતા. આ વિચારો ક્યાંથી આવે છે? આ વિચારો આપણા પોતાના મનમાંથી જ આવે છે. પણ એ મન છે અવચેતન મન. એ અવચેતન મનથી આપણે અત્યાર સુધી પરિચિત નહોતા. એ જાણે કે અંધકારમય પ્રદેશ હતો. આપણે ધ્યાનની સર્ચલાઇટ દ્વારા જ્યારે પલંગની નીચે એ સર્ચલાઇટ ફેરવી તો જે ચોર હતા, જે વૃત્તિઓ છુપાઈને બેઠેલી હતી અનકોન્શિયસ માઇન્ડમાં, એ ચોર બહાર આવી ગયા. એ ચોર બહાર આવી ગયા એટલે આપણે ગભરાઈ ગયા કે ભાઈ આના કરતાં સર્ચલાઇટ ન ફેંકી હોત તો સારું હતું. પણ ન ફેંકી હોત તો ચોર પલંગની નીચે રહેત અને રાતના જ્યારે તમારે સૂતા હોત ત્યારે તમારા ઉપર અટેક કરત અને તમારું બધું છીનવી લે, તમારું બધું પતાવી દેત. આ તો સારું થયું તમે ધ્યાનની સર્ચલાઇટ લઈ અને ચોરને ગોત્યા. હવે બીજું સ્ટેપ છે ગભરાવાનું નહીં, ચોરનો સામનો કરવાનો અને એમને દરવાજાની બહાર ધકેલી દેવાના. આ જ એકમાત્ર ઉપાય છે. એટલા માટે ધ્યાનનો અભ્યાસ અવચેતન મનમાં જાણે કે ઢંઢોળે છે અને જૂનો જાણે કચરો બહાર આવે છે ત્યારે આપણે ગભરાવું ન જોઈએ, પણ ધીરે ધીરે ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. એટલા જ માટે કહ્યું છે ધીરે ધીરે. એક સાથે કરશો ને વધારે ચોર એક સાથે બહાર આવશે તો આપણે સામનો નહીં કરી શકીએ. એટલા માટે ધ્યાનનો અભ્યાસ કહે છે ધીરે ધીરે કરો. તો આ જે યુદ્ધ થાય છે, કારણ કે આપણા મનમાં જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ એવી છે, અવચેતન મનની વૃત્તિઓ જે આપણી ચેતન મનની વૃત્તિઓની સાથે એની લડાઈ, યુદ્ધ પ્રારંભ થઈ જાય છે. કારણ કે એ અવચેતન મનની વૃત્તિઓ કંઈક જુદી જ હોય છે, કેટલા જન્મોના સંસ્કારો પણ પરિણામરૂપ હોય છે. અને એટલા જ માટે આ બંનેનું જ્યારે સંઘર્ષણ થાય છે ત્યારે આપણું મન વિચલિત થઈ જાય છે, આપણને ભયંકર લાગે છે આ બધું યુદ્ધ, અને આપણે વિરત થઈ જાય છે. તો ત્યારે ગભરાવું ન જોઈએ, ધ્યાનનો અભ્યાસ રાખવો જોઈએ. તો આ બધા કારણોને લીધે આપણે ધ્યાનમાં પૂર્ણ રીતે અગ્રસર થતા નથી, હાફ હાર્ટેડ એટેમ્પ્ટ કરીએ છીએ. અને જ્યારે હાફ હાર્ટેડ એટેમ્પ્ટ હોય, અડધા હૃદયથી આપણે કામ કરીએ તો ન ફોરવર્ડ જઈએ ન બેકવર્ડ જઈએ તો ક્લીન બોલ્ડ થઈ જાય. જેમ ક્રિકેટમાં કે કોઈ હાફ હાર્ટેડલી જો થાય એને ફોરવર્ડ જવું સમજમાં નથી આવતું, બેકવર્ડ સમજમાં નથી આવતું. એ હાફ હાર્ટેડ રમે છે તો કાં કેચ આઉટ થઈ જાય સ્લીપમાં તો ક્લીન બોલ્ડ થઈ જાય છે. એવી જ રીતે જ્યારે આપણે ધ્યાનના અભ્યાસમાં આવી રીતે હાફ હાર્ટેડ અટેમ્પ્ટ કરીએ છીએ, થોડુંક કર્યું, વળી પાછું ક્યારેક મનમાંથી ખરાબ વિચાર આવી ગયા, અરે ભાઈ શું કરશે ધ્યાનમાં, પછી સમય ન મળ્યો એટલે થોડાક દિવસ ન કર્યું, હજી ભાઈ શું થશે, આનાથી તો કોઈ ફાયદો નથી. આવી રીતે પૂર્ણ ઈચ્છા શક્તિ દ્રઢ કરીને પૂર્ણ હૃદયથી જો આપણે દ્રઢ રીતે ધ્યાનનો અભ્યાસ નહીં કરીએ તો આપણને ધ્યાનમાં સફળતા નહીં મળે. આ કેટલાક ધ્યાનની નિષ્ફળતાના જે કારણો એની આપણે ચર્ચા કરી રહ્યા હતા. એની ચર્ચા આ બધી આપણે કરી હતી. અને જે સ્વામી બ્રહ્માનંદજી મહારાજે જવાબ આપ્યો કે કોઈકે પૂછ્યું કે કેમ ક્યારેક તો મન બેસી જાય છે ને ક્યારેક મન એકદમ બેસતું નથી, ખૂબ જ મન ચંચળ થઈ જાય છે. તો કે મનનો સ્વભાવ જ એવો છે. સત્વ, રજ અને તમ આ 3 ગુણો છે. ગીતામાં એનું વિશદ વ્યાખ્યા આપી છે 14મા અધ્યાયમાં. સત્વ શું છે, રજ તમ શું છે અને તમો ગુણ શું છે. આ 3 ગુણોથી આ મનનું બંધારણ થયેલું છે. મોટા ભાગે આપણું મન કાં રજ અથવા તમો ગુણ દ્વારા આચ્છાદિત હોય છે ને એટલા માટે જ્યારે આવા ગુણ આપણા મનમાં પ્રાધાન્ય રૂપે હોય ત્યારે ધ્યાન કરવું સંભવ હોતું નથી. પણ જ્યારે સત્વગુણનું પ્રાધાન્ય હોય ત્યારે મન ધ્યાનમાં બેસે છે, શાંત થાય છે. અને એટલા જ માટે આ સત્વ, રજ અને તમ ગુણ જે વિભિન્ન પરિમાણમાં જ્યારે આપણા મનમાં રમતા હોય એટલા જ માટે આપણું જે ધ્યાન છે, આપણું જે મન છે એ વેવ લાઇક હોય છે, તરંગાકાર હોય છે.
ક્યારેક શાંત થાય છે, વળી ક્યારેક એકદમ નીચું ખરાબ થઈ જાય છે, વળી ક્યારેક શાંત થાય છે, નીચું આવે છે. આવી રીતે તરંગાકાર છે, વેવ લાઇક મોશન. એટલા જ માટે બ્રહ્માનંદજી મહારાજે સમજાવીને કહ્યું એનાથી ગભરાવાનું નથી. જ્યારે જ્યારે મન શાંત થાય ત્યારે ધ્યાનનો અભ્યાસ કરી લેવો, જ્યારે ન થાય ત્યારે પણ નિષ્ઠાપૂર્વક ધ્યાનનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવો અને એની સાથે સાથે બીજા પણ સ્વાધ્યાય અને બીજા એમાં જોડી દેવા. તો બીજું પણ ઉદાહરણ એમણે આપ્યું હતું કે ભરતી અને ઓટ. કોઈ પણ નદી જ્યારે સમુદ્રને કિનારે જે નદી હોય છે એમાં ભરતી આવે છે અને ઓટ આવે છે. ક્યારેક સમુદ્રના મોજા એ ચંદ્રમાના કિરણો અને બધાને લીધે એ સમુદ્રના મોજા નદીમાં આવે છે અને નદીમાં ભરતી આવે છે. પાછી નદીમાંથી ઓટ આવી જાય છે. ઓટ આવે છે ત્યારે કંઈ પાણી નથી લાગતું, પાણી એકદમ ઓછું થઈ ગયું. વળી ભરતી વખતે પાણી એકદમ પૂરું ભરાઈ ગયું. તો એવી જ રીતે ભરતી અને ઓટ, મનમાં પણ ભરતીની ઓટ આવે છે. તો ધ્યાનના અભ્યાસ વખતે આ ભરતી ઓટ આવે છે ત્યારે એ વિશે આપણે વધારે ચિંતા કરવી નહીં, ધ્યાનનો અભ્યાસ ચાલુ રાખવો. કઠોપનિષદમાં બહુ સુંદર વાત આવે છે કે આ ધ્યાનનો અભ્યાસ કેમ આપણા માટે ખૂબ કઠિન થઈ પડે છે. તો કઠિન થઈ પડે છે એ જાણે કે કઠિન થવા માટે જ છે. કારણ કે મનનું સ્વભાવ એવો છે, પરાંચિખાની વ્યત્રણત સ્વયંભૂ પરાંગ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિત ધીર પ્રત્યગમાનમૈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વ ઇચ્છન. પરાંચિખાની વ્યત્રણત સ્વયંભૂ. સ્વયંભૂ પરમાત્માએ આ આંખોને કેવી રીતે કરી છે? પરાંચિખાની વ્યત્રણત સ્વયંભૂ. આ મન એવું છે, બહિર્મુખી છે, બહારના દૃશ્યો તરફ જ જાય છે. પરાંચિકાની વ્યત્રણત સ્વયંભૂ. સ્વયંભૂએ આવી જાતનું નિર્માણ કર્યું છે. પરાંગ પશ્યતિ નાંતરાત્મન. એ અંતરાત્મા તરફ વળતી નથી એની દૃષ્ટિ, આ મનની દૃષ્ટિ. ક્યાં જાય છે? બહારના પદાર્થો તરફ જાય છે. કશ્ચિત ધીર પ્રત્યગમાનમૈક્ષત. કોઈક ધીર પુરુષે, ખૂબ કોઈક જૂથ સંખ્યામાં કોઈ એક ધીર પુરુષે પ્રત્યગમાનમૈક્ષત, આ જે પ્રત્યેગાત્મા છે, અંતરાત્મા છે, એના દર્શન કરવા માટે આવૃત ચક્ષુ અમૃતત્વ ઇચ્છન. એણે શું કર્યું? અમૃતત્વની ઈચ્છાથી, પરમાત્માના દર્શનથી આવૃત ચક્ષુ, એણે પોતાના ચક્ષુ બંધ કર્યા અને આવી રીતે મનને પોતાના મનની તરફ વાળ્યું. તો મન બહિર્મુખી સ્વભાવથી જ બહાર દોડે છે, પોતાના મનની અંદર આવતું નથી. આ ઇન્દ્રિયનો સ્વભાવ જ છે બહાર દોડવાનો. સ્વયંભૂ એવી જાતનું નિર્માણ કર્યું છે. એટલા માટે જો આપણે કોઈ પૂછે કે ભાઈ કેમ મન એકાગ્ર થતું નથી, ક્યાંથી મન એકાગ્ર થાય? મનને એકાગ્ર થવાનો અર્થ શું છે? મન એકાગ્ર થવાનો અર્થ છે મન બહારની વસ્તુઓનું ચિંતન નહીં કરી અને મન આંખ બંધ કરી અને પોતાના મનનું ચિંતન કરશે. પણ મનનો સ્વભાવ જ છે બહાર દોડવું. આ સ્વયંભૂએ પરમાત્માએ જ આવી જાતનું નિર્માણ કર્યું છે. તો આપણે જાણે કે નદીનું વહેણ છે એની ઉલટી દિશામાં તરી રહ્યા છીએ. નદીનું વહેણ છે એ દિશા પર તરીએ તો વાંધો નથી આવતો. પણ નદીનું વહેણ ખૂબ જોરદાર હોય, એની કરંટની અગેન્સ્ટમાં આપણે જ્યારે તરવું હોય તો ખૂબ મુશ્કેલ પડે. એવી જ રીતે આપણને અત્યારે મુશ્કેલ પડી રહી છે. કારણ કે મનનો સ્વભાવ છે બહિર્મુખી અને આપણે એને કરવા માંગીએ છીએ અંતર્મુખી. અને કેટલા જન્મોના સંસ્કારને આ બધું છે આપણા અવચેતન મનમાં. ચેતન મન દ્વારા આપણે અવચેતન મનને રંઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ અત્યંત દુષ્કર કાર્ય છે, એ સમજી જ લેવાનું. એટલા માટે જ પણ જો આંખો બંધ નહીં કરીએ તો પરમાત્માના દર્શન નહીં થાય, ધ્યાન નહીં થાય. રામચરિતમાનસમાં પ્રસંગ આવે છે કે સુગ્રીવની સાથે દોસ્તી થઈને બધું થયું. સુગ્રીવને રાજા બનાવ્યો, બાલીને મારી દીધો, પછી સુગ્રીવને રાજા બનાવ્યો. પછી સુગ્રીવ એ ભોગવિલાસમાં મત્ત થઈ ગયો અને પછી એ રામચંદ્રજી ક્રોધિત થાય છે. લક્ષ્મણજી કે આજે જ મારી આવો. રામચંદ્રજી કે ના, મારતો નહીં, અને લઈ આવો મારી પાસે. અને પછી સુગ્રીવને યાદ દેવડાવે છે કે ભાઈ મૈત્રી પહેલા આ જે કરાર હતો કે તમે સીતાજીની ખોજ કરશો. અને સુગ્રીવ પછી એને ભાન થાય છે અને તરત જ પોતાના દૂતોને મોકલે છે અને બધા ચારે તરફ દૂતો જાય છે. અને દક્ષિણ દિશામાં હનુમાનજી વાનરો સાથે, અંગદ સાથે એ સીતાજીની ખોજમાં જાય છે. વનમાં વારંવાર ભટકે છે, ક્યાંય સીતાજીની ખોજમાં જાય છે પણ સીતાજીને કોઈ પત્તો મળતો નથી. અને ત્યાં એક જુએ છે, પાણીની તરસ લાગી હોય છે ને ત્યાં વાનરો જુએ છે, એ હનુમાનજી જુએ છે કે એક ગુફા હતી, એ ગુફામાંથી બધા પક્ષીઓ બહાર નીકળી રહ્યા છે અને એમાં પાણીનું એમના દેખાય છે જાણે પાણી ત્યાં છે. અને એટલા માટે તે લોકો ગુફામાં જાય છે. ત્યાં સુંદર સરોવર હોય છે અને એ સુંદર સ્ત્રી ત્યાં મંદિરમાં બેઠેલી હોય છે, સ્વયંપ્રભા.
અને સ્વયંપ્રભા પાસે જઈને એ લોકો કહે છે કે આવી રીતે અમે લોકો સીતાની ખોજમાં આવ્યા છીએ. તો સ્વયંપ્રભાએ કહ્યું, તમે શું કર્યું સીતાની ખોજ માટે, સીતાની શોધ માટે? અમે લોકો ચારે તરફ ભટક્યા, બધી જગ્યાએ અમે જોયું, બધી જગ્યાએ શોધ્યું, ક્યાંય સીતા મળી નહીં. તો કે જો કેવી રીતે શોધ્યું? કેમ? આંખ ખુલ્લી રાખીને બધી જગ્યાએ અમે ગોતતા હતા. કે ના, આંખ બંધ કરો, આંખ પેલા બંધ કરો. કે છે મુંદહુ નયન વિવર તજી જાહુ. તમે આંખ બંધ કરો અને આ ગુફાની બહાર જાઓ, ત્યારે તમને સીતાનો પત્તો મળશે. અને બધા વાનરો આંખો બંધ કરે છે અને આંખો ખોલે છે તો જુએ છે, અરે સ્વયંપ્રભા પણ નથી, ગુફા નથી, ક્યાંય નથી ને એ લોકો સમુદ્ર તીરે બેઠા છે ને સામે મોટો વિશાળ સમુદ્ર છે. તો કમસે કમ આંખ બંધ કરવાથી, આંખ મૂંદવાથી આ સમુદ્ર તીરે પહોંચ્યા, એટલું થયું. તો આ છે ધ્યાનની પ્રક્રિયા, કે બહાર ગોતવાથી નહીં ચાલે. ભક્તિ માતાને તમે ગોતો છો, સીતા માતાને ગોતો છો, બહાર નહીં મળે, અંતરાત્મામાં મળશે. આંખો બંધ કરો. તો આ છે આ ઉપાય અંતરાત્મા. પણ એ બહુ કઠિન એટલા માટે કે સ્વયંભૂએ પરમાત્માએ સ્વભાવથી જ આ મનને બહિર્મુખી બનાવ્યું છે. તો આપણે ધીરે ધીરે એના માટેનો પ્રયત્ન કરવાનો. તો આટલા બધા કારણો છે આપણા મનને ચંચળ કરવા માટે, મનને અશાંત કરવા માટે, મનની એકાગ્રતા ભંગ કરવા માટે. એટલા માટે ધ્યાનનો અભ્યાસ તો સ્વાભાવિક રીતે જ કઠિન થવાનો. એટલા જ માટે અત્યંત ધૈર્યની આવશ્યકતા હોય છે. ધ્યાનનો અભ્યાસ છોડી દેવાથી નહીં ચાલે. થોડો થોડો ધ્યાનનો અભ્યાસ નિયમિતપૂર્વક કરવો પડશે. અને ધૈર્યના અભ્યાસ માટે કેવી રીતે કરવાનો, એના માટે આપણે એ નારદ મુનિની વાર્તા જોઈએ હતી કે કેવી રીતે આ બે તપસ્વીઓમાંથી એક તપસ્વી જ્યારે ધૈર્યપૂર્વક કરે છે તેને ઈશ્વરના દર્શન થાય છે. એક સૂફી સંત હતા, જુનૈદ એમનું નામ હતું, જુનૈદ. એ સૂફી સંત એકવાર એક શહેરમાં ગયા. એમને કોઈકે નિમંત્રણ આપ્યું હશે તો એ ગયા, પણ ત્યાં એમને એ ઘરનો પત્તો લાગ્યો નહીં જેમણે નિમંત્રણ આપ્યું. ઘણું ખોડ્યું, રાત પડી ગઈ, રાતના 11-12 વાગી ગયા. હવે ઘર મળતું નથી, ક્યાં જાય, ક્યાં રહે, ચિંતામાં પડ્યા. ત્યાં તો રાતના એ મધરાતે એમને એક માણસ દેખાયો. તરત જ એમણે કહ્યું માણસને રોકીને, ભાઈ કે હું આવી રીતે આ બીજા દેશથી આવ્યો છું ને આવી રીતે આ મને કોઈકે નિમંત્રણ આપ્યું, તો એનું ઘર હું ભૂલી ગયો છું, ઘરનો પત્તો લાગતો નથી. હવે રાતના હું ક્યાં જાઉં, તો કોઈ મને જગ્યા બતાવી શકશો કે જેથી હું રાતવાસો કરી શકું? તો પેલા માણસે કહ્યું કે જુઓ સંતજી, તમારી પાસે મારે શું છુપાવવું, હું તો ચોર છું. હવે અત્યારે રાતના તમને ક્યાં લઈ જાઉં? તમારે જો ઈચ્છા હોય તો મારા ઘરે તમે આવી શકો છો, પણ હું ચોર છું, તમને બતાવી દીધું સાફ સાફ. મારે ઘરે તમારે રહેવું તો મારા ઘર ખુલ્લું છે, હું તમને ઘરે લઈ જાઉં, તમે મૂકી આવો ને પછી હું ચોરી કરવા જાઉં. હમણાં હું ચોરી કરવા માટે જ નીકળ્યો હતો. હવે આ સંતે વિચાર કરતા આ તો ભારે થઈ, પહેલા ચોરના હાથમાં, મુશ્કેલ થઈ ગઈ. હવે ના પાડે તો એ શરમ લાગે છે અને હા પાડે તો પણ ભયંકર. પછી એમણે વિચાર કર્યો, અચ્છા આ ચોર થઈને જો એક ફકીરથી ડરતો નથી તો મારે ફકીર થઈને ચોરથી શું કરવા ડરવું? ચોરે તો ફકીરથી ડરવું જોઈએ ને. ચોર ડરતો નથી ફકીરથી, તો મારે ફકીર થઈને શું કરવા ચોરથી ડરવા? અચ્છા જાઓ, ચાલ ભાઈ, ચાલે ત્યારે ત્યાં જ રહીશું. અને ચોર એને સારી રીતે રાખ્યા. પછી તો એમને રાખીને તો ચોરી કરવા નીકળી પડ્યો. હવે તો આ ત્યાં થોડાક દિવસ રહી ગયા. ચોરે બહુ એને સંભાળપૂર્વક બધું રાખે છે, વિનયપૂર્વક એની સાથે વ્યવહાર કરે છે, જમાડે છે, બધું કરે છે. અને સૂફી સંત પણ ત્યાં રહ્યા થોડા દિવસ. સૂફી સંત પાસેથી ચોર શીખ્યો કે શું શીખ્યો કાંઈ ખબર નથી, પણ આ ચોર પાસેથી આ સંત ખૂબ શીખ્યા. અને પછીના જીવનમાં એમને મહાન ઉપલબ્ધિ થઈ હતી. અને એ ઉપલબ્ધિ જે પરમાત્માની ઉપલબ્ધિ થઈ ત્યારે એમણે કહ્યું હતું કે એમની જે પરમાત્માની ઉપલબ્ધિ થઈ એમાં આ ચોરનું સૌથી બહુ મોટું મહત્વ હતું. આ ચોર સાથે જે સંયોગ થયો બહુ મોટું મહત્વની ઘટના એમની સાથે હતી. તો શું ઘટના? કે દરરોજ ચોર જાય છે રાતના, એ ચોરી કરવા જાય છે અને પરોઢીએ પાછો આવે છે. ત્યારે સૂફી સંત એને ખટખટાવે છે, બારણા ખોલે છે અને કહે છે કે શું આજે કંઈ હાથ લાગ્યું? કે ના કાંઈ લાગ્યું નથી. કાંઈ વાંધો નહીં, આવતીકાલે લાગશે, આવતીકાલે મોટો દરોડો પાડીશ. પાછો સૂઈ ગયો. વળી રાતના જાય છે, વળી મહાન આશાથી જાય છે, ના આજે તો મોટી ચોરી કરવાનો છું, અવસર મળશે તરત જ ચોરી કરીશ, તો ખૂબ લઈ આવીશ. જાય છે. બીજે દિવસે સવારના પોરમાં પાછો આવે છે, ભાઈ આજે હાથ લાગ્યું? ના આજે પણ કોઈ એવી અવસર મળ્યો નહીં. કાંઈ વાંધો નહીં, આ તો ક્યાં દરરોજ થોડી ચોરી એવી, એ તો એક વાર પડશે તો એમાં બધું ઠીક થઈ જશે, એકાદ મોટો દરોડ પડશે તો કાંઈ વાંધો નહીં. એની આશા, એનો ઉત્સાહ ક્યારેય ઓછો થતો નથી.
દિવસના દિવસો જાય છે, ખાલી હાથે પાછો ફરે છે, પણ એના મનમાં એવી જાતનો ઉદ્વેગ થતો નથી, અરે કેમ ચોરી ન થઈ, કેમ કાંઈ માલમત્તા મળી નહીં. એને એ આશા, એને ઉત્સાહ, નવીન ઉત્સાહથી દરરોજ જાય છે, નવીન અને ઉત્સાહ ભર્યો જ પાછો ફરે છે. કાંઈ નહીં, આજે નહીં તો આજે ન મળ્યું, આવતીકાલે મળશે, ફરી પાછું જાય છે. ત્યારે સંતે વિચાર કર્યો, અરે આ તો મારા કરતા મહાન છે. મેં તો થોડાક દિવસ અભ્યાસ કર્યો, ધ્યાનનો અભ્યાસ કર્યો, થોડા દિવસ આ સાધના કરી અને પરમાત્માના દર્શન નહીં થયા. એટલે હું વિચારતો હતો, અરે આ તો પરમાત્માના દર્શન ન થયા તો બેમાંથી ગયા, ન તો આ સંસાર થયો, આના પરમાત્મા મળ્યા. અતો નષ્ટ તતો ભ્રષ્ટ, બંનેમાંથી ગયા. પણ જો આ ચોર કેવો છે, એને નથી મળતું, નિષ્ફળતા મળી જાય છે, નિષ્ફળતા મળી જાય છે, પણ ક્યારેય નિષ્ફળતાથી ગભરાતો નથી. એનો ઉત્સાહ, એની આશા એટલી જ ટકી રહી છે. અને કે એ તો આ ચોરી માટે થઈને આટલી નિષ્ફળતા રાખે છે. મારે આ મહાન કાર્ય માટે થઈને હું, અને જ્યાં ભગવાને ગેરંટી આપી છે, પરમાત્માએ ગેરંટી આપેલી છે કે જરૂર મારા દર્શન થશે. અહીંયા તો કોઈ ગેરંટી નથી કે ચોરી થશે જ, પણ છતાં એના મનમાં આવી જાતની આશાનો ઉત્સાહ છે કે ના, જરૂર થશે. અને અહીંયા પરમાત્માના ખોજમાં હું છું, અને હું 2 દિવસમાં મોડો પડી જાઉં છું. અરે શું થશે, 2 દિવસ તો ધ્યાન અભ્યાસ કર્યો, કાંઈ થયું નહીં, આમ થશે કે નહીં સંદેહ છે. એના કરતાં છોડો, આપણે પહેલા જેવા હતા એવા સારા હતા, નહીં તો આ પણ જશે ને આ પણ જશે, સંસાર પણ ગયો ને ભગવાન પણ ન મળ્યા. કે આવી જાતની વાત મારા મનમાં આવી રહી હતી. મન ઢચુપચું થતું હતું, મન એકદમ સ્ટ્રોંગ થઈ ગયું. વાહ, ચોરમાં આટલો વિલ પાવર છે તો મારે તો રાખવો જ જોઈએ. અને પછી એ કહે છે સૂફી સંત જુનેદ કે એનાથી એમને ઘણો લાભ મળ્યો, છેવટે એમને પરમાત્માના દર્શન થયા. તો આજે ધૈર્યપૂર્વક લાગી રહેવું, લગનપૂર્વક લાગી રહેવું, જે શ્રી રામકૃષ્ણની જે વાત હતી, હરિસે લાગી રહો રે ભાઈ, તોર બનત બની જાય, એ જે વાત આપણે જો મનમાં યાદ રાખીએ તો વચમાં જે થોડુંક મંદ ગતિ આપણી થઈ જાય છે સાધનાની, ક્યારેક નિરાશ આવી જાય છે, નિષ્ફળતા આવી જાય છે, મન બેસતું નથી, ત્યારે લાગે છે આ બધું શું થયે, આના કરતાં આમાં તો કંઈ થતું નથી, આવી જાતને જે ભાવ. પણ આશા, ઉમંગ, ઉત્સાહ ટકાઈ રાખવા માટે આવી બધી વાતો હંમેશા વિચારવાથી જો આપણે ઉત્સાહપૂર્વક લાગ્યા રહીશું તો જરૂર આપણને એમાં સફળતા મળશે જ મળશે. તો આ બધી વાતો જ્યારે આપણે વિચારીએ છીએ કે ધ્યાનમાં નિષ્ફળતાના કારણો આ બધા છે, નિષ્ફળતાના કારણો વિચારીને એટલા માટે થઈને ધૈર્યપૂર્વક લાગી રહેવાનું, તો જ આપણે આ એકાગ્રતા અને ધ્યાનમાં આગળ વધી શકીશું. અને એ ધ્યાનમાં એકાગ્રતા મેળવવા માટે ધ્યાન એક પ્રક્રિયા છે, એક મહત્વની પ્રક્રિયા છે. અને ધ્યાનમાં એકાગ્રતા મેળવવી એના માટેના પણ થોડા આપણે ઉદાહરણો જોયા હતા, એના માટેના કંઈક ઉપાયો પણ આપણે જોયા હતા. મનની એકાગ્રતા માટે ધ્યાન સિવાય બીજા બધા જે કેટલા બધા ઉપાયો છે એની ચર્ચા આપણે ત્યારે રહેવા દઈશું. કેટલાક લોકોનો આગ્રહ છે કે આપણે ધ્યાન અને તેના પ્રકારો એ વિશે પહેલા ચર્ચા કરીએ. તો એકાગ્રતાના જે ઉપાયો, એમાંનો એક ઉપાય છે ધ્યાન. તો ધ્યાન કેવી રીતે કરવું, ધ્યાન કેટલા પ્રકારો છે, એની થોડીક ચર્ચા આપણે આજે પ્રારંભ કરીશું. તો સૌથી પહેલા તો ધ્યાન કોને કહેવાય, ધ્યાન એટલે શું, તેની ઘણી પરિભાષાઓ આપે છે. જેમ કે જૈનાચાર્ય ઉમા સ્વાતિ નામના જૈનાચાર્ય, એમને શું કહે છે, એકાગ્ર ચિંતા નિરોધ, એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાનમ. ધ્યાન શું છે, એકાગ્ર ચિંતા નિરોધ, એટલે કે કોઈ એક સ્થાન પર ચિંતનનો નિરોધ કરવો, કોઈ પણ એક સ્થાન પર એક જ વસ્તુ પર ચિંતનનો નિરોધ કરી દેવો, એનું નામ ધ્યાન. પછી બીજા કોઈ આચાર્યો કહે છે, અભાવો વા નિરોધ સ્યાત સચ ચિંતાંતરાવ્યય એક ચિંતાત્મકો યદ્વા સ્વચમ વિચિંત્ય યોજિતા, એટલે કે ચિત્તવૃત્તિનો નિરોધ અથવા અભાવો વા નિરોધ સ્યાત, અથવા એક ચિંતામય અથવા ચિંતા રહિત થવું, કાં તો એક ચિંતામય થવું અથવા તો ચિંતા રહિત થવું, અથવા સ્વયં સાક્ષી ભાવ, આ બધું ધ્યાન ગણાય છે. તો કેટલા બધા ધ્યાનના કાં તો નિરોધ થવું, ચિત્તવૃત્તિનો નિરોધ આ પણ ધ્યાન કહેવાય, અથવા ચિત્તવૃત્તિનો અભાવ એ પણ ધ્યાન કહેવાય, અથવા એક જ માત્ર ચિંતા ચાલતી રહેતી એને પણ ધ્યાન કહેવાય, અથવા ચિંતા રહિત, પૂરું ચિંતા રહિત થઈ જવું એ પણ ધ્યાન કહેવાય, સંપૂર્ણ વૃત્તિઓનો નિરોધ એ પણ ધ્યાન કહેવાય. અને સાક્ષી ભાવ રીતે જોવું, જે બધી વૃત્તિઓ મનમાં ઉઠી રહી છે એને સાક્ષી ભાવ રૂપે જોવું, જે કંઈ મનમાં થઈ રહ્યું છે એને સાક્ષી ભાવે જોવું, એ પણ એક પ્રકારનું ધ્યાન છે. આમ ઘણી પ્રકારના ધ્યાન છે. તો કેટલાક વિદ્વાનો આ સાક્ષી ભાવના ધ્યાનને ઘણું મહત્વ આપે છે. જેમ કે બૌદ્ધ ધર્મમાં જે બૌદ્ધવાદીઓ છે એમાંના કેટલાક બૌદ્ધવાદીઓ આ સાક્ષી ભાવને વધારે મહત્વ આપે છે. એ ઘણા આજકાલના મોડર્ન આચાર્યો પણ જે થયા છે, જે કૃષ્ણમૂર્તિથી માંડીને ઘણા બધા જે થયા છે, એ લોકો પણ આ સાક્ષી ભાવને એઝ એ વિટનેસ, એ બી એ વિટનેસ, આ પ્રકારના ધ્યાનને વધારે મહત્વ આપે છે.
બૌદ્ધ ધર્મમાંના કેટલાક લોકો આ સાક્ષી ભાવને વધારે મહત્વ આપે છે, એને વિપશ્યના નામ કહે છે. અને જૈન ધર્માચારોમાં પણ કેટલાક જે માર્ગોમાં જે કેટલાક આચાર્યો છે એ લોકો આને પશ્યના કહે છે અથવા પ્રેક્ષા ધ્યાન કહે છે. આ બધું છે સાક્ષી ભાવ, કે સાક્ષી ભાવ રૂપે જોવું મન શું કરી રહ્યું છે, શરીરના કયા અંગ શું કરી રહ્યા છે, હૃદયની ધડકણ કેવી રીતે ચાલી રહી છે, શું શું મનમાં ફેરફાર થઈ રહ્યા છે, શરીરમાં ફેરફાર થઈ રહ્યા છે, આ બધું સાક્ષી ભાવે જોવું, એનો એ સાક્ષી ભાવે જોતા રહેવું, એનું નામ ધ્યાન. આ પણ ધ્યાનના એ પ્રકારો છે. વેદાંત પ્રમાણે વાત કરે છે કે નિધિધ્યાસન. આ નિધિધ્યાસન શું છે? તો કહે છે શ્રવણ, મનન, નિધિધ્યાસન. આ ત્રણ ઉપર વેદાંત ભાર મૂકે છે. શ્રવણ એટલે શું? આ જે જ્ઞાન એની ચર્ચા એ સાંભળવી અથવા તો વાંચવી. આજકાલના અર્થમાં કઈ વાંચવી તો પછી એને સાંભળવી પહેલા કહેતા શ્રવણ, કારણ કે પહેલાના જમાનામાં એ ચોપડીઓ નહોતી, તો સાંભળવી અથવા વાંચવી. બીજું છે મનન. જે વાંચ્યું, જે સાંભળ્યું એના ઉપર મનન કરવું, એના પ્રોઝ એન્ડ કોન્સ, એની બધી જાતની બધી તરફથી એનું ચિંતન કરવું. આ બરાબર છે કે નહીં, આ રીતે થાય છે કે નહીં, એના અગેન્સ્ટમાં જે આર્ગ્યુમેન્ટ્સ હોય, એના વિરુદ્ધમાં જે કંઈ મત હોય એના વિશે પણ ચર્ચા કરવી. આવી રીતે જે સિદ્ધાંત કહેવામાં આવ્યો છે એના વિશે મનન કરવું. જેમ કે એક વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. એનો અર્થ શું થયો? તો એ બરાબર છે કે નહીં? અહમ બ્રહ્માસ્મિ કહેવું બરાબર છે કે નહીં? અહમ બ્રહ્માસ્મિનો અર્થ શું થયો? એ કયા વેદાંત એ સિદ્ધાંત પ્રમાણે છે? તો અદ્વૈત વેદાંતના સિદ્ધાંત પ્રમાણે છે. તો અદ્વૈત વેદાંત શું છે? અદ્વૈતની સામે વિશિષ્ટાદ્વૈત શું કહે છે, દ્વૈત શું કહે છે, આ બધું ચિંતન કરતા રહેવું, આનું નામ મનન. અને એના પછી આ જે સમજાઈ ગયું કે હા અહમ બ્રહ્માસ્મિ, એના પછી નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે શું છે? વિજાતીય દેહાદિ પ્રત્યય રહિતા દ્વિતીય વસ્તુ સજાતીય પ્રત્યય પ્રવાહો નિધિધ્યાસનમ. સજાતીય પ્રત્યય પ્રવાહો, નિધિધ્યાસન એટલે સજાતીય પ્રત્યયનો પ્રવાહ, એ નિધિધ્યાસન. જે આપણે એક પ્રત્યય લઈ લીધો, જેમ કે અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, આ એક પ્રત્યય છે. હવે આ પ્રત્યય ઉપર એક પ્રવાહપૂર્વક જે મન જતું રહે એનું નામ છે નિધિધ્યાસન. તો આ વેદાંત પ્રમાણે. હવે જે રાજયોગ અથવા પતંજલિ યોગ સૂત્ર, પતંજલિ શું કહે છે? પતંજલિ કહે છે દેશબંધસ ચિત્તસ્ય ધારણા તત્ર પ્રત્યય એકતાનતા ધ્યાનમ. દેશબંધસ ચિત્તસ્ય ધારણા. ધારણા શું છે? જેમ મેં કહ્યું કે છઠ્ઠી સીડી છે ધારણા અને સપ્તમ સોપાન છે ધ્યાન. તો ધારણા શું છે? ચિત્તને એક સ્થાનમાં બાંધવું, એક જ સ્થાનમાં બાંધવું, એનું નામ ધારણા. અને એ સ્થાન પર પ્રત્યેની એકતાનતા, પહેલા તો એને બાંધવું એક જ સ્થાનમાં, એનું નામ ધારણા. હવે એ જ ધારણા જ્યારે પ્રગાઢ બને છે, એ જ સ્થાન પર વારંવાર એક જ પ્રત્યયને આપણે મૂકીએ છીએ, એક જ પ્રત્યય તરફ આપણું મન વહે છે, ત્યારે એકતાનતા, એકતાન થઈને એક જ પ્રત્યય તરફ ધ્યાન મન જાય છે, એનું નામ ધ્યાનમ, ધ્યાન. અને આ પતંજલિની વ્યાખ્યાને જ સ્વામી વિવેકાનંદ વધારે મહત્વ આપે છે, કારણ કે આ એક અત્યંત વિશાળ વ્યાખ્યા છે. ગમે તે પ્રત્યય તમે લઈ લ્યો, એ પછી પ્રત્યય અહમ બ્રહ્માસ્મિનો હોય નિધિધ્યાસન પૂર્વક, અથવા વિપશ્યનો હોય, વિટનેસ પૂર્વકનો હોય, સાક્ષીભાવનો હોય, અથવા કોઈ ઈષ્ટ દેવતાનો હોય, કે કોઈ સગુણ મૂર્તિ હોય કે નિર્ગુણ હોય, ગમે તે હોય, એકતાનતા જો હોય, એક જ પ્રત્યયની એક જ વસ્તુ પર એક જ પ્રત્યય પર કેન્દ્રિત થતું હોય મન વારંવાર, તો એનું નામ ધ્યાન. તો આ વિશાળ અર્થમાં આપણે ધ્યાનને લેશું. હવે આ જો આનું જ નામ જો ધ્યાન હોય, તો એ ધ્યાનના કેટલા બધા પ્રકારો છે. તો સ્વામી યતીશ્વરાનંદજી પોતાની પુસ્તકમાં કહે છે, મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ, બહુ સુંદર પુસ્તક છે. એમાં એમણે વર્ણન કર્યું છે કે ધ્યાનના તો ઘણા બધા પ્રકારો, પતંજલિ પ્રમાણે પણ આપણે યોગ સૂત્રમાં જોઈશું કેટલા બધા પ્રકારો ધ્યાનના કયા. તો 3 પ્રકારના પ્રકારો કયા છે યતીશ્વરાનંદજી મહારાજે. એ રામકૃષ્ણ મઠ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ હતા. 3 કયા? તો એક તો છે રૂપ ધ્યાન, બીજું છે ગુણ ધ્યાન, અને ત્રીજું છે સ્વરૂપ ધ્યાન. તો રૂપ ધ્યાન, ગુણ ધ્યાન, સ્વરૂપ ધ્યાન, આ બધું મહાપુરુષોના ધ્યાનથી સંબંધિત છે, જેના વિશે એ પતંજલિએ કહ્યું છે કે જેમ 3 પ્રકારના મુખ્ય ધ્યાન, એક તો મહાપુરુષોથી લગતું ધ્યાન, બીજું છે જે જ્ઞાન આપણને સ્વપ્નાવસ્થામાં થયું છે અથવા નિદ્રાવસ્થામાં થયું છે એ જ્ઞાન ઉપરનું ધ્યાન, એ એક પ્રકારનું ધ્યાન, અને ત્રીજું ધ્યાન છે કે જે આપણને જ્યોતિ અથવા તો એવી પ્રકારની એ પ્રકાશ પુંજ જ્યોતિ એના ઉપરનું ધ્યાન. તો આ પ્રમાણે 3 પ્રકારના ધ્યાન પતંજલિ કહ્યા. એમાંનું જે મહાપુરુષો ઉપરનું ધ્યાન, જે લોકો મહાપુરુષો એટલે કેવા? જે લોકો પોતે
પરફેક્ટ થયેલા છે, પરિપૂર્ણ થયેલા છે, જેમને આપણે માનીએ છીએ કે એ લોકો પોતે પણ આવી રીતે સમાધિ અવસ્થા પ્રાપ્ત છે, એવા મહાપુરુષોના ચિત્ત પરનું ધ્યાન અથવા મહાપુરુષો પરનું ધ્યાન, ચિંતન, એ ધ્યાન ઉપર જ આપણે વધારે ચર્ચા કરીશું. અને એ ચર્ચા કરતા યતીશ્વરાનંદ મહારાજ કહે છે કે 3 પ્રકારના એના ભેદ હોઈ શકે. એક તો રૂપ ધ્યાન, જે મહાપુરુષ, જે અવતાર પુરુષ, જે ઈશ્વરનું જે રૂપ, જે ઈશ્વરનું જે સ્વરૂપ, જેના ઉપર આપણું મન વધારે જતું હોય, જેને આપણે ઈષ્ટ દેવતા કહીએ છીએ, એના ઉપર આપણે જ્યારે ચિંતન કરીએ છીએ, એના રૂપ પર ચિંતન કરીએ છીએ. કોઈને કૃષ્ણ ભગવાનનું રૂપ ગમે છે, કોઈને રામકૃષ્ણનું રૂપ ગમે છે, કોઈને રામ ભગવાનનું રૂપ ગમે છે, કોઈને શિવનું રૂપ ગમે છે, કોઈને કાળીનું રૂપ ગમે છે. જે દેવી દેવ અથવા મહાપુરુષ એનું રૂપ ગમતું, એ રૂપ પરનું ધ્યાન, એ છે રૂપ ધ્યાન. બીજું છે ગુણ ધ્યાન, કે એ મહાપુરુષ, એ જે મહાવિભૂતિ, એ વિભૂતિના ગુણોનું ધ્યાન, જેમ કે બુદ્ધ ભગવાન, એમની કરુણા, એમની દ્રઢ ઈચ્છા શક્તિ, એ વિશેનું ધ્યાન, કે રામની ભક્તવત્સલતા, કે રામકૃષ્ણ દેવનું ત્યાગની મહિમા, એમનો ત્યાગનો ભાવ, આ બધા ઉપર જે એમના ગુણો ઉપરનું ધ્યાન એ. અને ત્રીજું એમનું જે સ્વરૂપ છે, પ્રત્યેક જે ઈષ્ટ દેવતા જે કોઈ હોય અથવા જે મહાપુરુષ છે અથવા જે વિભૂતિ છે, એ શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ, મૂળભૂત રીતે સચ્ચિદાનંદ સ્વરૂપ. તો એમનું જે મૂળભૂત જે સ્વરૂપ છે, એ સ્વરૂપ, એ નિર્ગુણ બ્રહ્મ હોય કે સગુણ બ્રહ્મ હોય, એના ઉપરનું ચિંતન, એના ઉપરનું ધ્યાન. તો આવી રીતે આ 3 પ્રકારના ભેદ યતીશ્વરાનંદજી મહારાજ કહે છે. અને હવે આ ધ્યાનનું પ્રત્યય, આ જે ઈષ્ટ દેવતાનું આપણે જે કહીએ છીએ, એને ટેકનિકલ ભાષામાં કહેવાય છે પ્રત્યય. પ્રત્યય બીજું કઈ નહીં. પ્રત્યય શબ્દથી ગભરાવાની જરૂર નથી. આ ટેકનિકલ શબ્દ એમણે વાપર્યો પતંજલિએ, કે પ્રત્યયનું ધ્યાન. પ્રત્યય એટલે શું છે? જે વિષયનું આપણે ધ્યાન કરી રહ્યા છીએ એનું નામ પ્રત્યય. હવે એ પ્રત્યય શું હોઈ શકે? એ પ્રત્યય ગમે તે હોઈ શકે. એ પ્રત્યય કોઈ પણ સ્થૂળ પદાર્થ હોઈ શકે, એક ફૂલ હોઈ શકે, પુષ્પ હોઈ શકે, જ્યોતિ હોઈ શકે, એક કોઈ પણ પથ્થરની મૂર્તિ હોઈ શકે, ગમે તે એક જળ વસ્તુ પણ હોઈ શકે, સ્થૂળ વસ્તુ પણ હોઈ શકે, અથવા તો સૂક્ષ્મ વસ્તુ, કોઈ ભાવ હોઈ શકે, કરુણાનો ભાવ, બુદ્ધનો કરુણાનો ભાવ, કે કોઈનો એ પરમ આનંદનો ભાવ, એ કોઈ ભાવ હોઈ શકે. આ એ પછી કોઈ ભાવ હોય, કોઈ મૂર્તિ હોય, કોઈ રૂપ હોય, કોઈ પદાર્થ હોય, આ ગમે તે વસ્તુ અથવા ભાવ અથવા તો એ વિચાર, જેના ઉપર આપણે ધ્યાન કરી રહ્યા છીએ, જે વિષય વસ્તુ પર અથવા જે વિષય ભાવના પર આપણે ધ્યાન કરીએ છીએ, એનું નામ પ્રત્યય. ધ્યાનનો વિષય, એનું નામ પ્રત્યય. તો આ પ્રત્યયને કેવી રીતે ચૂંટવું, આપણા માટે શું પ્રત્યય, કેવો પ્રત્યય હોઈ શકે, અને કઈ જગ્યાએ ધ્યાન કરવું. 7 પદ્મોની વાત કહે છે યોગીઓ. તો ષટચક્ર છે અને 7 પદ્મોની વાત છે. તો 6 ચક્રો છે, એ ષટચક્ર ભેદનની વાત છે. તો 6 ચક્રો કઈ કઈ જગ્યાએ આવે છે અને કયા ચક્રમાં ધ્યાન કરવું. અથવા સપ્તમ ભૂમિકા છે, 7 ભૂમિકા વેદાંત કહે છે, કઈ ભૂમિકા પર, કયા સ્થાન પર આપણે ધ્યાન કરવું એ 7માંથી. અથવા તો આ પ્રત્યયને કેવી રીતે ચૂંટવું, આ પ્રત્યય કેટલા પ્રકારના હોઈ શકે, અને આ જે ગુણ ધ્યાન અને રૂપ ધ્યાન અને સ્વરૂપ ધ્યાન, એના વિશેની વિસ્તારની ચર્ચા. અને પછી આ જ્યોતિ ધ્યાનની જે વાત કરી છે, અને વેદાંત પ્રમાણે કેટલા બધા ધ્યાન છે, અને વિભૂતિપાદમાં પતંજલિ યોગસૂત્રમાં કેટલા બધા પ્રકારના ધ્યાન આપ્યા છે, એ ધ્યાન વિશેની ચર્ચા, એનાથી થતા લાભો, એને કેવી રીતે કરી શકાય એની પદ્ધતિ, એ થોડું સંક્ષેપમાં આપણે જોવાનો પ્રયત્ન કરીશું. વિષય જરાક હવે કઠિન થતો જાય છે, પણ એને જેટલો બની શકે એટલો સરળ બનાવવાનો પ્રયત્ન કરીશું. કારણ કે હવે ટેકનિકલ વિષય આવે છે. એટલે જ મેં કહ્યું હતું કે ધ્યાનના પ્રકારો અને એ બધું જ્યારે આપણે શરૂ કરીશું, તેમાં થોડીક એ મુશ્કેલી તો પડશે, પણ એમાં પણ આપણે બની શકે ત્યાં સુધી એને સરળતાથી પ્રયત્ન કરીશું. તો આ બધાની જે વિસ્તારની ચર્ચા, પ્રત્યેની ચૂંટણી કેવી રીતે કરવી, એ ઈષ્ટ દેવતા કોનો કેવી રીતે હોઈ શકે, કઈ જગ્યાએ આપણે ધ્યાન કરવું, અને એ ધ્યાનનો વિષય કયો હોઈ શકે, આ બધાની વિસ્તારની ચર્ચા આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.